ગોધરા અને શહેરા નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત મળી આજે કુલ 9 ઉમેદવારી ફોર્મ ભરાયા। પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આજે ગોધરા અને શહેરામાં વિવિધ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નગરપાલિકા અને તાલુકા પંચાયત મળીને કુલ 9 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। ગોધરામાં આજે સૌથી વધુ ફોર્મ ભરાયા હતા। અહીં કુલ 6 ઉમેદવારોએ અપક્ષ તરીકે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે, જ્યારે શહેરા નગરપાલિકા સત્તાધારી પક્ષનો દબદબો જોવા મળ્યો હતો, જ્યાં ભાજપ તરફથી 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। શહેરા તાલુકા પંચાયતની બેઠક માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું। આમ આજે ગોધરા, શહેરા નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત મળી કુલ 9 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે। ગોધરા નગરપાલિકા અપક્ષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો ઇદ્રીસભાઈ દરગાહ વોર્ડ નંબર 6, ફેમીદાબેન વલીમાકા વોર્ડ નંબર 8, યાકુબભાઈ બક્કર અને શરીફાબેન બક્કર વોર્ડ નંબર 9, સારાબેન મંસૂરી વોર્ડ નંબર 9, દતેશ કુમાર પુરોહિત વોર્ડ નંબર 10। આમ કુલ 6 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે।